નમસ્કાર મિત્રો, એમઆર વ્લોગ એન્ડ સ્ટોરીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વિશ્વ કેટલું સુંદર બની જાય. ડૉક્ટર આલ્બન સ્વાઇઝર આફ્રિકાના જંગલના અંતરિયાળ વસતા ગરીબ રક્તપિતિયાઓની સેવા કરી રહ્યા હતા. તેઓ એક દિવસ રક્તપિતિયાઓ માટેનું હોસ્પિટલનું છાપરું બાંધી રહ્યા હતા. તે વેળાની સ્વીડનથી આવેલા એક સંદેશવાહક તેમની સમક્ષ ખડો થયો અને ખુશાલી દર્શાવતા બોલ્યો, હું સ્ટોકહોમથી આવું છું. આપશ્રીને ડૉક્ટરે વચ્ચે જ કહ્યું, ઠીક ઠીક, આ પત્રનો પહેલો છેડો જરા પકડવા લાગશો. સારું થયું તમે વખતસર આવી ચડી, કારણ કે બીજા હાથે ખીલા મારતા મને ફાવતું નહોતું. પોતાનો ઉમળકો સમાવીને પેલા સજ્જને ડૉક્ટર સાહેબને મદદ કરવા માંડી. ખીલા ઠોકાઈ રહ્યા પછી કહ્યું, ડૉક્ટર, નોબેલ પારિતોષિક સમિતિએ મને આપની પાસે મોકલ્યો છે. આપ સ્ટોકહોમ પધારો અને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિને વિનંતી કરી. ડૉક્ટરે સહજ ભાવે કામમાંથી માથું ઊંચું કરીને કહ્યું, હું આવીશ, પણ હમણાં આવી શકાય તેવું નથી. મારે હજી આ મકાન તૈયાર કરવાનું છે. દર્દીઓને બાપડાઓને બહુ અગવડ પડે છે. તમે મારા વતી સમિતિનો આભાર માનજો. એ પૈસા આ મકાન બાંધવામાં બહુ જ કામ લાગશે. એટલું બોલી સ્વાઇટ્ઝર નીચું ઘાલીને પાછા પતરા બેસાડવા કામમાં લાગી ગયા. આમ જીવનના અંત સુધી 50 વર્ષ તેમને સેવા કરી. માણસ કયું કામ કરે છે અને કેટલું મહત્વ નથી, જેટલું મહત્વ એને સોંપાયેલું કામ તે કોઈ ભાવનાથી કરે તેનું છે. ભલે કાર્ય સામાન્ય જ હોય, પરંતુ જો માણસ તેને ઉત્સાહ અને ઉમંગથી સારી રીતે પૂરા દિલથી કરે તો પણ મહાન જ છે. મહાપુરુષોએ સામાન્ય કાર્યો જ અસામાન્ય રીતે કર્યા છે અને એના દ્વારા જ તેઓ મહાન બન્યા છે. માર્ટિન લ્યુથર કિંગ નામક અમેરિકન સમાજ સેવકે કહ્યું છે, ઇફ એ મેન ઇઝ કોલ્ડ ટુ બી એ સ્ટ્રીટ સ્વીપર, he should sweep street. Even a mechanical, painted or Beethoven composed music or Shakespeare brought poetry, he should sweep street so well that all the host of heaven and earth will be paused to say, here lived a great street sweeper who did this job well. યથાર્થ માણસના પ્રારબ્ધમાં જો શેરી સાફ કરવાનું લખ્યું હોય તો તેણે એવી રીતે કરવું જોઈએ કે માઇકલ એન્જેલો ચિત્ર દોરે છે, બીથોવેન સંગીત કમ્પોઝ કરે છે અથવા શેક્સપિયર કવિતા લખે. તેણે શેરી એટલી સારી રીતે વાળવી કે સ્વર્ગ અને પૃથ્વીના દેવતાઓ પણ કહે, અહીં કોઈ મહાન શેરી વાળવાવાળો રહેતો હશે. મહાપુરુષોના જીવનમાં આ સિદ્ધાંત મૂર્તિમાન જોવા મળે છે. સને 2000ની સાલનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે અમેરિકામાં બિરાજમાન હતા. એમના ઉપર ભારતથી એક પત્ર આવ્યો. સ્વામીજીએ એ પત્ર વાંચન માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ અક્ષરો ઉકેલી શકાય એમ હતા નહીં. છેવટે પોસ્ટ ઓફિસના પોસ્ટલ સ્ટેમ્પના આધારે ખ્યાલ આવ્યો કે આ પત્ર ગુજરાત ખેડ બ્રહ્માનગર પાસેના નાનકડા હિંગટિયાથી આવ્યો છે. સ્વામીજીએ સેવક સંતને આ વિસ્તારમાં વિચરણ કરતા સંતોને સંપર્ક કરીને આ પત્ર લખનારનો તાગ મેળવવાનો આદેશ આપ્યો. સંતોએ આ વિસ્તારમાં વિચરણ કરતા શ્રીરંગ સ્વામીજીને ફોન જોડવાનો પ્રયત્ન કર્યો. લગભગ 4 થી 5 કલાકે સંપર્ક થયો. સ્વામીજીએ તેઓને કહ્યું, આવો પત્ર છે તો કયા હરિભક્તનો છે તે તમે તપાસ કરીને મને કહો. શ્રીરંગ સ્વામીએ તપાસ કરી તો ખબર પડી કે ગામના રેસમાં પારધીનો પોતાના ગામનો હેન્ડપંપ બગડી ગયો હોવાથી સ્વામીજીને પત્ર લખ્યો હતો. સ્વામીશ્રી જ્યારે આ વાતની જાણ કરાય ત્યારે તેઓએ તરત જ આદેશ આપતા કહ્યું, ગમે તેમ કરીને તમે એમનો હેન્ડપંપ રિપેર કરી આપો. જો હેન્ડપંપ રિપેર થાય એમ ન હોય તો સંસ્થા વતી નવો નાખી આપજો. પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખથી વધારે પત્રોના ઉત્તરો લખ્યા છે અને તે પણ પ્રત્યેક પત્રને તેઓએ આટલી બધી અગ્રિમતા આપી છે. આજે વિશ્વમાં રકઝક બહુ જ મોટો પ્રશ્ન છે.
માણસ ક્રિયા તો કરે છે પણ અર્ધ હૃદયથી કંટાળા સાથે અને રસ વિના. તે જે કાર્ય કરે છે તેમાં એને કોઈને કોઈ ફરિયાદ રહેતી હોય છે. આથી જ સમય અને શક્તિનો વ્યય કરવા છતાં તેને જોઈએ તેવું પરિણામ નથી મળતું. જ્યારે મહાપુરુષોની આ જ વિશેષતા તેઓ પ્રત્યે કાર્ય કરતા પૂરા દિલથી કરે છે. આથી તેઓ દ્વારા થતું પ્રત્યેક કાર્ય સકારાત્મક આંદોલનો સર્જે છે. વિશ્વનો પ્રત્યેક નાગરિક જો મહાપુરુષોને સીંધેલા આ માર્ગને અનુસરે તો વિશ્વ કેટલું સુંદર બની જાય. જો તમને મારી આવી વાર્તાઓ પસંદ આવતી હોય તો મારી MR વ્લોગ એન્ડ સ્ટોરીને ચેનલને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.